જે ભાવ ભક્તિ આ બધું અંદરથી કોટા ફૂટે. બાકી તો શનિવાર રહ્યા હોય ને રોંઢેર ભાંગીને બે અપડથી ભૂગ્યું ન કરો ભૈયા પેટમાં હનુમાન કૂદે તો બહારનો હનુમાન કેમ પૂંજવો. ખરેખર અમુક નહીં રહેવાય તો જ રહેવું. ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે બહુ ભૂખ્યું ન રહેવું. તમે જોજો જે બહુ ઉપવાસી સાધુ હશે ને બાપુ, એમાં અમુક સંપ્રદાયના તો સાધુ બહુ ઉપવાસી હોય, બહુ ખાવું નહીં. અમુક તો ઢમઢોલ દે બાળો ના લાય ફરાળ લાય. અમુક ડોસ્યું એટલી ફરાળ કરે છોકરા ભાળી જાય તો એને વાર રહેવાની ઈચ્છા થાય. બોલો કેટલું ફરાળ કરે. આવો આવો બાપુ આવો. ક્યાંથી આવો ભાઈ? આ ભાઈ ક્યાંથી આવ્યો? હા, સંગીતા સ્ટુડિયોના માલિક છે ને, તાળીઓથી વધાવો. દર વર્ષે એ અહીંયા સેવામાં આવતા હોય. ગિરીશભાઈ, પંકજભાઈ, આ બધા ભાઈઓ એ બાપાના પરમ ભક્તો છે. હા, રાજકોટથી જ આવ્યા ને? રાજકોટ છો. બપોરના 2 વાગ્યા ભિખારી ઊંધો વાટકો કરીને હુઈ જાય. બોલો એને શાંતિ. આપણે એના ઓલામાં પરાયણે દોકડો નાખીએ તો કે ભાઈ ખખડાવીમાં 2 કલાક હુવા દે. અને હકીકત જ્યાં સુધી માણાને નિરાત ન મળે ને ત્યાં સુધી મેળ જ નથી. નિરાત તો રાખવી જ તે. ઉતાવળ બહુ માણાને હેરાન કરે. તમે જોજો આ રોડ ઉપર ઘાએ ઘા અમુક જતા હોય ને એને તમે ઊભા રાખીને પૂછો ને ક્યાં જતા, કે એ ખબર નથી હોત, એ હું ગુમ ઉભર્યો. મારા અમુકને તો એમ જ છે કે આગળ જાઉં તો રોડ ખૂટી જાહે જ હોય એટલું હાકી લ્યો એમ. હાવ નહીં, બધું માપે રાખવાનું. રોડ ખૂટવાનો છે નહીં. હા, રોડ લાંબો જ થતો જાય છે રોજ. આ જો કાશ્મીર સુધી તો થઈ ગયો હાવ. એ કે કોથમરી લેવા મોકલ્યા ને કાશ્મીર લઈને આવ્યા. સારું છું વાલોર લેવા ન ગયા ને લાહોર લઈને આવત. સારું હાલે. વાત એટલી છે સાહેબ, વાત કરતો તો યાદ ભાઈ આવું ભજન છે એ સાંભળવાના હોય છે. અને અહીંયા એટલા બધા ભજનો ગવાય છે ને એમાં 2 બેઠા ને એમાં 3 થયા. હા, હજી આપણે ચોહર મારવાની. એક અરે 4 ને બેહાડવા. જે થવું હોય ભલે થાય. કારણ કે આવા મોકા કારક મળતા હોય. એકને બોલાવા હોય સાહેબ, મરી જાય ત્યારે માઇન્ડ એક આવે. હા, તૂટી જાય. તમે એમ ન માનતા કે આ બધા એમણામ આવી જ જાય. એ તો આવું ઠેકાણું છે એટલે આવે. બાકી ફોન કરજો કેટલી પડે એ ખબર પડે. જ્યાં પ્રેમ આગળ પૈસાનું નથી હાલતું કાંઈ. જ્યાં પ્રેમ જ હોય ત્યાં પૈસાનું નથી હાલતું. અમે આ પ્રોગ્રામ રોજ જો આવા પ્રોગ્રામ કરતા હોય, રોજ આવા, તો તમને લાગે આ ગાડીઓના હપ્તા ભરાય એમ? અરે એકવાર એવું થયેલું રણજીતભાઈ, આપણા પ્રોગ્રામ અહીંયા એવો જામેલો અને મુંબઈના ભાઈઓ આવેલા અને એનો એકવાર ફોન આવ્યો. મને કે માયા ભાઈ આપણે ચમાડી મળેલા. મેં કીધું હા મળેલા. અમે અડધું આયા રાખ્યો, મારા આમ અહીંયા હોય નહીં કાંઈ. હા, મેં કીધું મેળા જ હોય ને ભાઈ. મને કે બસ આપણે એવો જ પ્રોગ્રામ કરવો છે. હું કહું આપણે હતા એ બધા કલાકારો. મને કે નહીં તમે એક આવો, આપણે એવો જ કરવો છે પ્રોગ્રામ. તે હું એક ગયો ત્યાં. પછી તો જમાયું. સવાર સુધી મોજ કરી. સવારે કીધું ચાલો જો. મને કે આપણે નહોતું કીધું ચમાડી કિરે એવો જ કરવાનો છે. એટલે આ સમાડી તો અમારા ભાઈબંધ છે. મેં કીધું અને એના બાપે 1100 દીકરીઓને પણ એ કાર્ય પરણાવી છે. તારા બાપે કોઈને કન્યાદાન દીધો મફતમાં કરાવવા? તારે આવ પેલા એની જેવા બનો. ખરેખર કહું સાહેબ, તમે કોપી કરો તો બરાબર કરો. એની જેવા તમે કપડા પહેરી લો ને એની જેવી સ્ટાઇલ પહેરી લો ને એની જેવા ચશ્મા મારી લો. કાળજું ક્યાં લેવા જવું? હે, કાળજું જોવે ભલા માણસ. હિંમત જો એટલી હોય ને, એક જણો બરાબર ત્યારે સાદા રસ્તા ડોક્ટર સાહેબ અને ઘોડા ઉપર માણસ જાતા, ત્યારે કાં બળદગાડામાં જાતા અને ત્યારે ચોર લૂંટારા નદીના ભેખોડમાં હતા ને બેહતા. એટલે 3-4 ચોર બેઠેલા કે કોઈ જો નીકળે. અને એમાં એક જણો નીકળ્યો ભાઈ, 4 આંગળોમાં વેઢ પહેરેલા, સોનાની શર્ટ, ઘોડી ઉપર આમ હાલ્યો આવે. ઓલા કે આ છે લે સોનું ઘણું છે.
પણ નદીમાં ગોઠણે ગોઠણે પાણી, અને ઘોડી એવી એવો શોખીન માણા, એટલે એ માણાને એમ થયું ઘોડીના પગ પાણીવાળા થાય અને પછી પાછી જો ધૂળમાં હાલશે તો એ રજ એના પગે ચોટી જાય. અને તમને કહું સાહેબ, ઘોડીને તેડી લીધી હો. ઘોડીને તેડીને એમ કહેવાય પાણી વટાડીને મૂકી દીધી. ઓલા કે તારો બાપ આનો સાળો કરાય, સોયત્રા કાઢ નાખે. જો મૂંગે મૂંગો ઘોડી ઉપર બેહીને વયો જાય તો એ બચી જ ગયેલો હતો. તા ઘોડી હેઠી મૂકીને કે બળ બહુ પણ કાળજી ક્યાં લેવા જવું. ઓલું કે હવે આને પાડી દેવાય, બીજું કાંઈ ન. આ પડકારે પતી જાય સાહેબ. માણસના કાળજાની કિંમત છે, એનામાં હિંમત કેટલી છે. નહીતર તમે સાંભળી લો, હાથીનો વજન સિંહ કરતા કેટલા ગણો વેઇટ એનો વધારે. સિંહ કરતા એનામાં તાકાત કેટલી, એમ હોંડ કરીને ગમે એવું ઝાડું કરે તો વડલાને ફળાક દઈને પાહી નાખે. પણ આફ્રિકાના જંગલમાં મેં જોયું છે સાહેબ, હાવજ આવીને કરીને ડણક મારે હોંઢિયામાં. કાળજા વાળા બનો. કાળજા વગર ભજને નહીં થાય ને કાળજા વગર સરહદ ઉપર નહીં જવાય. અહીંયા અમે આવેલી દોહા ગાઈ ધડ ધીંગાણે ને માથા મહાણે ને આપણે મળીએ પૈસા ઉલાવવાના. ભાઈ ભાઈ કોથળી પીવાનું બંધ કરો. હકીકત કાળજા વાળા બનો યાર, કલેજા વાળા બનો. અને જરૂર છે કલેજા વાળાની. અમે ઘણી જગ્યાએ બહુ આવું કહી તો કોક એમ કે આવડા એ તો ઉપાડો લીધો. અમે ઉપાડો કાંઈ લીધો નથી. અમને તો મજા જ છે, અમને શું વાંધો છે. અમે તમે જેમ ઓલું કરશો એમ અમારી માથે વધારે ઉડશે. પણ ઉડવા કરતા કાનદાસ બાપુ ભજન ગાતા, અહીંયા ઘણી વાર આવેલા છે કાનદાસ બાપુ. શૈલેષ બાપુ હતા, બટુક બાપુ હતા, હું ન ભૂલતો, બરોબર ને. ઓલો વાયોલિન વાળો તે દેખ હતો. કાનદાસ બાપુ માઇન્ડ જમાવતા ટૂ દિન ટો અમારે હકીકત. પછી હું છું એ નહીં કહું. એ મને શૈલેષ બાપુ બેને ખાસ ખબર છે. ઓલાને 2 વાર કીધું. કાનદાસ બાપુ તો પાછા ખીજાવે હતા ને. ઓલાને 2 વાર કીધું કે તું બેસ ને. પછી તોય પાછો બાપુ મોજમાં આવી જાય, એને સુરતામાં લાગી જાય તો ઓલો વાયોલિન વાળો મોજમાં આવી જાય, પાછો ટૂ દિન ઠો મારે. પછી કાનદાસ બાપુ એને બાજુ બોલાય, કાંઈ તો એ આવ્યો, કાનમાં કાંઈક કીધું. એ પછી હવાર સુધી ઓલો આમ જ બેઠો. પછી મેરણભાઈ કાંદા બાપુ આમ હામું જોવે ને તો ઓલો દાંત કાઢે, બાકી બીજું કે. અહીંયા એટલે અમે આવી ગયા કાંઈ થોડા વર્ષથી અહીંયા નથી આવતી. મને પહેલી વહેલી તારીખ બટુકસિંહ બાપુએ ગંગામાની પહેલી તિથિની આપેલી છે. એ બગડાણા અમે ભેગા થયા ને બગડાણા કીધેલું. અને છેલ્લી વારે બગડાણા જ ભેગા થયા. બટુકસિંહ બાપુને જ્યારે તકલીફ પડી ત્યારે હું બગડાણા. અને મને ખાસ ખબર છે ડૉક્ટર ઉમેશભાઈએ બટુકસિંહ બાપુનું બ્લડ પ્રેશર માપ્યું. અને એ મને ખબર છે સાહેબ, મારુતિ વાન ગાડી ત્યાં કોકને હાજર પડી હતી, એમાં ને એમાં બટુકસિંહ બાપુને એમ કહેવાય ત્યારે રવાના કર્યા. અને અમે એમ કહેવાય કે જેદી બુધેલ જ્યાં પ્રોગ્રામમાં ગંગામાની પહેલી તિથિ, અને જે રૂમમાં ગંગામાં હતા એ જ બજરંગદાસ બાપા આપણી હોસ્પિટલમાં, એ જ રૂમમાં બટુકસિંહ બાપુ દાખલ કરેલા. અને અમે હજી ત્યાં પહોંચીએ ન પહોંચીએ તો અમને સમાચાર મળ્યા કે બુધેલનો કાર્યક્રમ રદ છે, બટુકસિંહ બાપુએ દેહ છોડી દીધો છે. મારો કહેવાનો સૂર એ છે કે એ એક સંતની તિથિ, અને એમાંય શ્રાવણ પૂરો થાય. અને સાહેબ આ તિથિ એટલે શ્રાવણી શિવરાત્રી જે પસંદ કરવી, એ તો મહાદેવની કૃપા હોય તો જ મારા બાપ આવું મોત મળે, બાકી માગ્યા મોત નથી મળતા. એ ન મળે સાહેબ. મૃત્યુ પણ એક આ ભજન શું છે, મૃત્યુ સુધારવાનું કામ કરે છે. જીવવું કેમ એ તો આપણને શીખવાડે, સંતો શીખવાડે, શાસ્ત્ર શીખવાડે, પણ મરવું કેમ એ પણ આ દેશનું ભજન જ શીખવાડે છે. મરી તો બધા જવાના, જેટલી આવ્યા છે ભાઈ, આપણે આમાં કોણ મરી નથી જવાનું કયો? રાવણ જેવા રાવણ ગોથું ખાઈ ગયા, આપણે મરવાના છે. પણ હું તો એટલું કહું સાહેબ, જીવન એવું જીવજો કે મર્યા પછી 5 ગામમાં તો કોકને ખબર પડે ને કે એક ગયો હાજ. એને બદલે આ રોડ ઉપર કોણ કહે આપણે ઓળખતા નથી, કારું ન બડબડીએ બોલે, એટલે હાવ 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 આવું હાવ. એક જણો ગુજરી ગયો ને તો ઉપર ગયો, લગભગ બધા ઉપર જાય એમ કે આપણે જે ગયા નથી તો આપણે ખબર નથી.
મુનશી સાહેબ મૃત્યુ ઉપર બોલી એકાય એ બધી ખોટી વાતો છે, કારણ કે એકે અનુભવ કરેલી વાત નથી. મિત્રો, જ્યારે જ્યારે શરીરમાં પ્રાણ છૂટે છે ત્યારે એક સાથે 120 ડંખ મારે છે, એટલી પીડા થાય. તને કારે થઈ કે ખોટા બીવરાવા નહીં. ડોક્ટર સાહેબને ખબર છે, હાથમાં નાડી હોય તો ડફ દઈને વહી ગયો, કાંઈ વેદના થતી નથી. માં બાટલો સડતો હોય તો પાસા બડબડિયા હાલે. પૂછો ને આ ડોક્ટરને ખબર, તેને હારે એમ કે હે સાહેબ હું છું આને, ડોક્ટર કે અમને ખબર નથી, હાથમાં તો વયો ગયો એ વાત ખબર છે એમ. હે સાહેબ અમારે ક્યાં લઈ જાવ, હવે ઘીરે વયું જવાનું છે, ફાઈનલ છે 100%. પણ કોઈ મિલિટરીનો યુવાન શહીદ થયો તો આખા દેશને ખબર પડે. મારી હું વાત એ કરવા માંગુ, આવો કોઈ વીર પુરુષ, આવો કોઈ દાતાર જે એમ કહેવાય દુનિયા છોડીને જાય તેથી એમ કહેવાય આખા પરગણાની અંદર વાદળી સવાઈ જાય કાળી મશ. કોઈ સારો કાર્યકર, કોઈ સારો સેવક, કાંઈક તો આપણે હારા બની જ એકીએ સાહેબ. કાંઈ નહીં તો ઘરના સભ્ય તો હારા બની એકીએ કે નહીં. ઘણા તો અહીંયા મોજ કરે ને ઘીરે જતા વરાળું કાઢે. ઘરના પૂછે ક્યાં ગયા હતા, જ્યાં જાઓ અહીંયા ખાવા લાવીને, એક તો ભૂખ લાગી હોય. અમે કીધું તું ઊભા પગે ડિસ્કો કરજે અહીંયા, ઊભા પગે. હા, અને એવાય તમને ખાસ કહું, આપણે કોકના લગ્નમાં ગયા હોય ને પછી ત્યાં કૂદ્યા હોય ને, ત્યાં ડિસ્કા કર્યા હોય, લગ્નમાં ડિસ્કા કર્યા હોય, એની સીડી પછી મળે ને પછી જોજો, પછી તમને જોજો તમે કેવા બલાકા માર્યા હો. પછી આપણે થાય ડિલેટ કરી નાખો, ડિલેટ કરી નાખો, આમ ન હોય. પણ ભજન હોય અને ત્યાં તમે ખાલી સાહેબ ઘોર કરવા ઊભા થયા હોય ને, એના સીડી જોશો ને તો તમે રિવેસ કરીને એનું જોયા કરશો. કારણ કે દેવાની અંદર જે મોજ આવે છે ને સાહેબ, એ અમથી બીજામાં મોજ નથી આવતી ભલામણ. અને એમાંય ભજનમાં જે મોજ આવે છે, એટલે કીધું ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું. એક જગ્યાએ મેં કીધું બસ ભગવાનનું નામ લ્યો, ભગવાન આપણું ધ્યાન રાખશે. આ કળિયુગ છે, કેવલ નામ આધારા. નામ લ્યો. મન કે કોનું નામ લેવાનું? ભગવાનનું. મન કે ભગવાનને ન માનતા હોય તો માતાજીનું. મન કે માતાજીને ન માનતા હોય તો મેં કીધું પિતાજીનું. બા બાપુજીનું નામ લ્યો. મન કે એને ન માનતા હોય તો મેં કીધું વહુનું નામ લ્યો. આપણી પત્નીનું જે નામ હોય, ઘૂઘી 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 ઘૂઘી. જો ભાઈ આમાં હું કઈ ખોટું નથી બોલતો. આમાં શાસ્ત્રમાં તો એટલું જ બાપુ કીધું છે ને કે નામ સ્મરણ કરો. કોનું ઈ કઈ લખ્યું નથી. તો બેઠા બેઠા કર્યા કરવાનું, ઘૂઘી ઘૂઘી ઘૂઘી, વજી 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 વજી. એક છોકરાને નિશાળમાં સાહેબે પૂછ્યું કે તારું નામ, તારા બાપુજીનું નામ અને તારા બાનું નામ, તારા મમ્મીનું નામ, ત્રણેય નામ બોલ. તો ઓલો કે કેશવજી. અરે તારું નહીં, તારું, તારા પપ્પાનું, તારા બાનું, મમ્મીનું. એ કે એમાં બધું આવી ગયું. શેમાં? તા કેશવજી. એમાં બધું આવી ગયું કે હા. તા જો કેશવજી નામ મારું. કે ઓકે, હવે આગળનો અક્ષર કે કાઢ નાખો. હું વધ્યું? તક સૌજી, ઈ મારા બાપા. એ કે હવે તારા બા, તક એની આગળથી તે સ કાઢ નાખો. વાહે વજ્યું વજી, તક ઈ બસ મારી માં. આખે આખો 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 લોટ. એક નાની વાત કરી નાખું પછી પાછા ભજન કોઈ વળીએ. અહીંયા કઈ આવીને બોલીએ ને જામવું ને એવું, અહીં જામી જ ગયેલા હોય. બહુ મજા જ આવ્યા કરે. તે મેં એમ કીધું ને કે તો તારા વહુનું નામ લે. મને કે વહુનું નામ લે તોય તરી જાય? મેં કીધું મહાન થઈ જાય. મને કે એનો દાખલો છે તમારી પાસે? મેં કહ્યું હા. આ મેં કીધું આ મજનુ છે, હું તારી માસીનો દીકરો છે, છતાં તું ઓળખશો? નામ સાંભળ્યું? કે હા, લેલાનું મજનુનું બેયનું. મેં કે એને એ જ કર્યું. બોલો સાહેબ, આખી જિંદગી લેલા 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 જ કર્યો. લેલાના તો લગ્ન થઈ ગયા ને એને મોકલી દીધી. પણ સાહેબ, રણની અંદર એ માણા પડેલો, પવનનો ઝોકો આવે ને ભાઈ, અને પડખેલી રેતી છણાક દિન નીકળે તો એને એમ થઈ જાય કે મારી લેલાનું પગનું મુકુર વાગ્યું. લેલા આ ગઈ, લેલા આ ગઈ. ખુદાને ખબર પડી, જેને મેં બનાવીને ધરતીમાં મોકલો છે, મારું નામ ભૂલીને લેલા લેલા કરે છે. આ છે કોણ? એને બોલાવીને અહીં લાવો. ફરિશ્તા આવ્યા ને કીધું કે ઉભો થા. બોલો કે કેમ? ખુદા બોલાવે છે.
ઓલું કે કોણ ખુદા? ખુદાને નથી ઓળખતો તો કે આજ જ નામ સાંભળ્યું ખુદાનું. ખુદા કા આજ હી નામ સુનાય. કોણ હે ખુદા? મેરી તો ખુદા એક હી હૈ લેલા. અરે લેલાના દીકરા, માણા નમાજ કરી કરીને તૂટી જાય તોય તારો બાપ નથી મળતો ને તને હામેથી બોલાવે હાલ ને અમે લેવા આવ્યા છે ફરિશ્તા છે એના. મારે નથી કામ. તારા ખુદા પાસે હું આવું, બનેલી ઘટના, તારા ખુદા પાસે હું આવું અને અહીંથી લેલા નીકળી ગઈ હોય તો? અને મારે કઈ તારા ખુદા એટલે કઈ લેના દેના નથી, હું ખુદાને ઓળખતો નથી, મારે શું કામ આવવું જોઈએ? તારા ખુદાને કામ હોય ઈ અહીંયા આવે. અને ઓલા ફરિશ્તા ગયા ને ખુદાને કે હું ગમે ત્યાં મોકલો, ગાંડું છે ઈ ડો. ખુદાએ કીધું પાગલોને જ હું ગોતું છું, ડાયા તો ડાપણ કરીને મારી ડોકમાં ગાળિયા નાખે છે. અને ખરેખર સાહેબ આ સમાજને વધારે બગાડ્યો હોય તો ડાય આવે, બાકી ગામડામાં અભણ ને ભોળા હતા ભેગા જ રહેતા હતા. હાવ અમુક વાર ભણતરે બગાડ્યા છે. રાવણ પાસે ખોટી વિદ્યા ન હોત તો કાંઈ હેરાન ન કરત. રિવોલ્વરના લાયસન્સ લઈ લેવાય આપણા રક્ષણ માટે. અમથે કોકના ટાયરમાં ન ફોડાય. ખુદાને કીધું તમે આને ક્યાં પાગલ પાસે તમે મને મોકલ્યા? આ તો ગાંડો છે. અને એને કીધું કે મારે કાંઈ ખુદાનું કામ નથી. કોણ ખુદા? તમારું અપમાન ભયાનક કર્યું છે માણસ. અને એને કીધું મારે એનું કામ નથી ને એને મળવું હોય તો મને મળવા આવે. ખુદા કે એસા બોલો? હા તાકે જાઓ એને કયો ખુદા તને મળવા આવે છે. ફરિશ્તાને આવ્યા વગર છૂટક્યો ને કીધું કે ખુદા આવે છે મળવા. ક્યારે આવે? ઓલો કે અહીંયા ક્યાં વંડી છે, મન ભાવે ત્યારે વહી આવે. મેદાનમાં જ હું તો છું. ફરિશ્તા જાતા था साहब मजनू बुलावे છે ને, ओ फरिश्ते इधर आओ, तुम्हारा खुदा आएगा मुझे मिलने? हाँ आएगा. उसको एक बात बता देना. क्या? कि मजनू को मिलना है तो खुदा बनकर नहीं, लैला बनकर आए तब मैं मिलूंगा. એમ સાહેબ આપણી ગુરુ નિષ્ઠા એવી હોવી જોઈએ. ભગવાનને કહેવાય કે તારે મને મળવું હોય તો મારો ગુરુ બનીને આવી તો ભલા માણા હું મળું. મારે તો ગુરુ ગોવિંદનું ખડે કિસકો લાગુ પાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. જેની પાસે જે તમે શીખ્યા છો એ તમારો ગુરુ. અને ગમે તમે જે કઈ, અને મને ઘણી વાર હું મેરણભાઈ આ ભીખુદાનભાઈ ને બધાને મારા લક્ષ ગુરુ જ માનું છું. અને ક્યારેક મને કાંઈ ન પૂછતું આખું વીચીને એને યાદ કરું ને એટલે પ્રોગ્રામ આપણો સફળ. આ નક્કી કહું તમે જોજો એવું કંઈક ઓપરેશનમાં વહી ગયો ને જાજુ બધું કપાઈ ગયું ને હજી આમ લોહી ક્યાંય બેન ન થતા, આમ પોતા મૂકો ને આમ પોતા મૂકો તોય સારું કે ઊંડા વહી ગયા. પછી પહેલી વાર જેણે હાથમાં તમને પકડાયું હોય ને એને તમે યાદ કરી લો, તમે ઓપરેશનમાં સફળ થઈ જાઓ. કારણ કે પછી ઈ આવી જતો હોય છે ભલામાં કોઈ પણ કાર્યમાં. એટલે મેં આવી વાત કરી એટલે હકીકત વાત છે ભાઈ. નામ છે ને, નામ પોતા કરતા નામ મહાન છે. આપણે પોતે તમે જો છોકરાને તમે ઉધાર લેવા મોકલતા હો, દુકાનવાળો ના પાડશે જ નહીં. જ્યારે જાહે ત્યારે મારા બાપાએ કીધું 2 કિલો ખાંડ આપો, જે કાંઈ એ છોકરા કે ગમે બીજા જાહે ત્યાં સુધી ના નહીં પાડે. પણ તમે પોતે જાહો ને ત્યારે શેઠ એમ કે ભાઈ થોડાક આગળના પેલા આપો ને. શું કામ? પેલા તમારા નામથી હાલે છે, તમારી હાજરી કદાચ. એમ આવા મહાપુરુષો પોતે હાજર હોય ને એની કરતા ગેરહાજર હોય ત્યારે વધારે મોટું કામ કરતા હોય છે ભલા માણસ.